હું શેઠ આવડી મોટી દુકાન લઈને બેઠા હો, મોંઘી ઘડિયાળ પહેરો, આઈફોન વાપરો ને 100 રૂપિયાના ચપ્પલ પહેરીને દુકાને આવો. અરે ભાઈ ચપ્પલમાં એટલા બધા પૈસા નહીં વગાડાય. હારું ચલો નાસ્તો મંગાડ લો. અરે મારી પાસે પૈસા જ નહીં. અરે શેઠ તમે તો એક નંબરના કંજૂસ માણસ. ચાલ ચાલ રેવા દેવે ચાલ. પપ્પાનો ફોન. हेलो હા પપ્પા. बेटा तारी मम्मी ने अर्जेंट हॉस्पिटल में दाखिल करी है तो तात्कालिक 20,000 रुपया की जरूरत है. હજી પગાર નથી થયો, હું કશે ને કશેથી એડજસ્ટ કરું. सारू बेटा पण जल्दी करजे. લાવ ને જેલા પાસે પૈસા માંગવા દે. હલો જેલા, મારે અર્જન્ટમાં 20,000 રૂપિયાની જરૂર છે, નાખી આપને. पैसा सिवाय बीजी कई बात हो तो कर. યાર પૈસાનું સેટિંગ તો ક્યાં નથી થતું, હવે શું કરું? શેઠ પાસે પણ મંગાયા નથી. 20,000 રૂપિયા તમને કેવી રીતે ખબર પડી? તમે તો 10 રૂપિયા વાપરતા 100 વાર વિચાર કરો છો, અચાનક મારા ખાતામાં 20,000 રૂપિયા નાખી દીધા. હજી મારો મહિનો નથી પૂરો થયો. હા ભાઈ પૈસા બી ઇમ્પોર્ટન્ટ છે પણ તારા જેવા ઈમાનદાર માણસ બી જરૂરી છે. ચાલો શેઠ, એ જ વાત પર મારા માટે નાસ્તો જ મંગાવી લો. અરે ભાઈ મારી પાસે પૈસા જ નહીં, તું જા ને.